અત્યારે જે ગાડીનું કામ ચાલુ છે એ છે ઓલા S1 Pro જનરેશન 2. બેલ્ટ તૂટી ગયો તો બેલ્ટ ચેન્જ થાય છે. કસ્ટમરે કીધું કે 4 મહિનાની અંદર આ ચોથી વાર બેલ્ટ ચેન્જ થાય છે. ટોટલ 3 બેલ્ટ તોડ્યા અને આ ચોથો છે. અને વાત પણ સાચી છે, જનરેશન 2 માં બેલ્ટ તૂટવાના ઇસ્યુ બહુ જ વધારે આવે છે. અગર એને કમ્પેર કરીએ જનરેશન 1 હારે તો જનરેશન 1 માં મતલબ અમે રેર ક્યારેક બેલ્ટ ચેન્જ કર્યો હશે, બાકી આમાં તો દર 2-3 દિવસે 1-2 ગાડી હોય જ છે બેલ્ટ ચેન્જિંગમાં. એવી જ રીતે જનરેશન 1 ની વાત કરું ને તો આ છે ઓલા S1 Pro જનરેશન 1. હવે હું નથી કહેતો કે આ કોમન પ્રોબ્લેમ છે, પણ આ ગાડીમાં સસ્પેન્શન લીકેજિંગના પ્રોબ્લેમ બહુ જ વધારે રહી છે. પર ડે ની મારની 4 થી 5 ગાડી હોય છે સસ્પેન્શનના કામ માટે. એટલે જે મારો અનુભવ છે એ પ્રમાણે કહું ને તો આમાં આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે અગર એને કમ્પેર કરીએ જનરેશન 2 હારે તો. એ સિવાય ઓલામાં રેગ્યુલર મેન્ટેનન્સની વાત કરું ને તો એ છે બ્રેકિંગ સિસ્ટમને લઈને. બ્રેક પેડ ઘસાઈ જવા, સિલિન્ડર ખરાબ થઈ જવું, બહુ શોર્ટ ટાઈમમાં ડીશ ઘસાઈ જવી, આ બધું શરૂ રહી છે. જેમ કે આ ગાડીમાં પાછળની ડીશ ફેલ છે, પ્લસ આગળ પાછળ બ્રેક પેડ ચેન્જ કરવાના છે. તો ઓલા સ્કૂટરને લઈને કોઈ ઇસ્યુ અગર તમે ફેસ કરો છો તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો.